થઈ રહ્યા હોવાનો તાપી જિલ્લા એલસીબીએ ઘટસ્ફોટ કર્યો છે। વાહન ચેકિંગ દરમિયાન જિલ્લા એલસીબીને સફળતા મળી છે અને આ ગુનાનો છેડો મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલ હોય એમ પોલીસે વિવિધ મુદ્દે તપાસ હાથ ધરી છે। 11મી સપ્ટેમ્બર દરમિયાન તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પાંખરી ગામે વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન એક શંકાસ્પદ હાલતમાં એમપી પાર્સિંગની ટ્રક ઝડપાઈ હતી, જેની તપાસ દરમિયાન તેમાંથી શંકાસ્પદ હાલતમાં યુરિયા ખાતરની 400 જેટલી ગુણો મળી આવી હતી। આ મુદ્દે ટ્રકમાં સવાર ટ્રક ચાલક અને ક્લીનર દ્વારા સંતોષકારક જવાબ ન મળતા ખાતરના પૃથ્થકરણ માટે ગાંધીનગર પ્રયોગશાળામાં મોકલાયા હતી। દરમિયાન આ યુરિયા ખાતરનો જથ્થો નીમ કોટેડ યુરિયા હોવાનું પ્રસ્થાપિત થયું હતું, જે સરકાર તરફથી ખેડૂતોને ખેતી માટે જ આપવામાં આવતું હોય, જેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરી શકાતો ન હોય, જેથી આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી 2 આરોપીઓની અટક કરી અન્ય 2ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે। હાલ પોલીસે ટ્રક ચાલક મૂળ મહારાષ્ટ્ર રાજ્યના ઇન્દ્રીસ મકરાણી અને ક્લીનર અબ્દુલ મકરાની અટક કરી છે। સાથે 3,60,000ની કિંમતનો યુરિયા ખાતરનો જથ્થો અને 7 લાખની કિંમતની ટ્રક જપ્ત કરી માલ મંગાવનાર અને મોકલનાર 2ને વોન્ટેડ જાહેર કરી અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી છે। ગઈ તારીખ 11/9/2024ના રોજ ઉચ્છલ તાલુકાના પાંખરી ગામની સીમમાં એક ટાટા ટ્રક બંધ બોડીનો તાડપત્રી ઢાંકેલ રોકવામાં આવેલ અને એને ચેક કરતા તેમાંથી યુરિયા મળી આવેલાનું પ્રસ્થાપિત થયેલ, જે અનુસંધાને ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવેલી અને ત્યારબાદ નમૂનાના સેમ્પલ લઈ આ જે યુરિયા છે એ વેરિફિકેશન માટે મોકલતા FSL ગાંધીનગર ખાતેથી આ જે યુરિયા છે એ નીમ કોટેડ યુરિયા અને સબસિડી વાળો હોવાનું તપાસ દરમિયાન પ્રસ્થાપિત થતા આંતરરાજ્ય સરકારી ખાતર કૌભાંડનો પર્દાફાશ થયો છે। મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે ખેત વપરાશનું ખાતર ઔદ્યોગિક ઉપયોગ માટે ગુજરાત લાવીને વેચવાનો કૌભાંડનો પર્દાફાશ હાલ તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે। આ રેકેટ ક્યારથી ચાલતું હતું, તેમાં કોણ કોણ સામેલ છે, કોઈ સરકારી કર્મચારીની ભૂમિકા છે કે નહીં વગેરે જેવા પ્રશ્નો સાથે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।